મારા હાથમાં જે ટેટી દેખાય છે લગભગ 2 કિલોની ટેટી છે. પાછળ તમે આ ટ્રેક્ટર પડેલું છે, આ પણ જો એકદમ ક્વોલિટી છે. એટલે ખેડૂતોને પ્રશ્ન એ છે કે જે માલ જે ગુણવત્તામાં જે ઉત્પાદક થયો છે એ ઉત્પાદક થોડો ઓછો થયો છે અને ક્વોલિટી પણ છે એ પ્રમાણે ભાવ નથી મળતો. પણ એક બાજુ વેપારી મિત્રો કહી રહ્યા છે કે જે અમે આ ભાવથી અહીંયા લઈએ તો ઉપર અમે મજૂરી અને ખર્ચ કાઢતો અમે મરી જઈએ છીએ. એટલે આ બેલેન્સ જળવાતું હોય છે. પરંતુ કહેવાય છે ને ખેડૂત એ જગતનો તાત છે અને એ જગતનો તાત એ ક્યારે ભાવ નક્કી નથી કરતો હોતો. કારણ કે જ્યારે આપણે મોલમાં જઈએ છીએ ત્યારે 10 રૂપિયાની પેન હોય અને એના ઉપર લેબલ મારેલું હોય તો 10 રૂપિયા જ આપવા પડે છે. પરંતુ 4 મહિના મજૂરી કરેલો ખેડૂતને આ પહેલાથી ભાવ નક્કી નથી કરી શકતો. કારણ કે આ જગતનો તાત કહેવાય કે અમે કોઈ લેતા નથી ખેડૂતો પાસેથી કે કોઈ વેપારી પાસેથી કોઈ ચાર્જ લેતા નથી. એક કોટો કરાવે, ઠંડુ પાણી પીએ છો એટલે બેસે અને કોઈને કેવી લેવી, કોઈને ઊંચા ભાવની લેવી રૂપિયો, કોઈને નીચા ભાવની લેવી, તો તમામ ક્વોલિટી આ કોલ્ડ ઉપર ભેગી થાય. એ ક્વોલિટી પ્રમાણે પોતપોતાના ખેડૂત જાતે જ વેચાય વેપાર કરી દે. મતલબ એક પ્રકારની સેવા છે તમારી. એક પ્રકારની અમારી એક પ્રકારની આપણી સાથે જે અત્યારે હું ડીસા ખાતે અને મને સાંભળવા એવું મળ્યું છે કે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું ટેટીનું બજાર ભરાય છે. સ્થળ ઉપર હું ઉપસ્થિત છું અને એ સ્થળનું નામ છે કુળદેવી કોલ્ડ સ્ટોરેજ. અને કુળદેવી કોલ્ડ સ્ટોરેજમાં આજુબાજુના ખાસા બધા ગામડાઓમાંથી ટેટી અને તરબૂચનું વેપાર કરવા માટે ખેડૂતો અહીંયા આગળ પોતાનો માલ લઈ ટ્રેક્ટરમાં, ડાલામાં, ગાડીમાં લઈ અને અહીંયા સુધી પહોંચતા હોય છે. વિશાળ સંખ્યામાં આપણી સાથે ખેડૂતો અને વેપારી મિત્રો જોડાયા છે. અમદાવાદથી, સુરતથી, રાજકોટથી વેપારી મિત્રો પણ આવતા હોય છે. અને આ એક જેમ દૂધમાં સાકર ભળે એવી રીતે આ સ્થળ ઉપર વેપારી અને ખેડૂતોનું એક મિલન થાય છે. આપણી સાથે ખેડૂતો કેટલાક જોડાયા છે, આપણે એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું કે કેવું રહ્યું આ ફેરે ટેટીનો માહોલ. ટેટીનો માહોલ એવો રહ્યો કે હજી 10 થી જે ઉપર માર્કેટ આવે ને એટલે 10 એટલે કિલો 10 કિલો ને 10 રૂપિયા કિલો થી ઉપર ભાવ આવે ને તો ખેડૂતને પોસાય, બાકી ખેડૂતને પોસાય એવું. કારણ કે આ સાલ ઉત્પાદન ઓછું છે. ઉત્પાદન ઓછું એના હિસાબે ખેડૂતને પોસાતું નથી. શું કહે છે? ઉત્પાદન જનરલી 30-40% ઓછું છે ખેતરમાં. એટલે ખેડૂતને 10 પોસાય પણ નથી. કમસે કમ 12 થી 14 રૂપિયા જાય ને તો ખેડૂતને મૂડી બીજા ઉભા થાય એમ છે. અને બીજા નંબરમાં એ છે કે આગળ વેપાર થાય છે પણ બધા કેવા થાય અડપા તડપ્યો. એટલે દાખલા તરીકે જેને ના લેવું હોય એ બધા મારી જાય, લેવું હોય નીચા ભાવ કરે. એટલે સ્ટાર્ટર તો ભાવો કોઈ છે જ નહીં. ઘણી વસ્તુ છે મતલબ કે ખેડૂતોના ભાવ વેપારી નક્કી કરે. ના, વેપાર નક્કી કરે. અને વેપારી માલ લે, વેપારી માલ ગ્રેડિંગ કરે ને તે 5 ગ્રેડિંગ કરે. ખેડૂતો બધું પોસાય નથી. માનો કે 3 થી 4 ટન ભરીને આવે ને અને ટન જેવું ત્યારે વેચી જ જાય બજારનો. એવું બધું કરાવે લોકો. બરોબર. ભાવમાં જે 500 પ્લસ લેવાનું કહો ને આપણે કે 500 પ્લસ લઈએ તો એ લોકો માનતા છે નહીં. આપણે નથી માનતા. બરોબર છે. શું એક મિનિટ, હવે બીજો મારો સવાલ છે, આ શું કહેશો તમારા કોલ્ડ સ્ટોરેજ આ વેપાર થાય છે? અમારે કોલેજ છોડી જે કોને ગયા મહિનાની 15 તારીખથી ટેટીનો વેપાર ચાલુ થઈ ગયેલો છે. ત્યારનો કોને તકરીબન એક દિવસનો 700 થી 1000 ટન માલ આવે. 1000 ટન માલનો કાયમી નિકાલ થાય છે. ગયા મહિનામાં ટેટીનો વેપાર 18 રૂપિયાથી ચાલુ થયેલો હતો. 18 ના 17 થયા, 100 થયા, 15 થયા, આમ કરતો આજે 9-9.5 રૂપિયાની બજાર છે. આજે હાલમાં માલનો વધારો વધારે છે. ગ્રાહકી પણ સારી લાગે. બહારના વેપારીઓ પણ આવે છે. રોકડા પૈસાનો વ્યવહાર થાય છે અને રોકડા પૈસાનો વેપાર થાય છે. લગભગ 700, 800, 900 2 દિવસ 1000-1200 ટનની અમારા બે બ્રિજના આંકડા પ્રમાણે 1200 ટન જેવી ટેટી આવે છે. તે પણ બેલેન્સ રહેતી નથી અને તેમને પણ નિકાલ પૂરેપૂરો ઈમાનદારીથી થઈ જાય છે. પણ કોલ્ડ સ્ટોરેજ ઉપર એટલા ખેડૂતો આવે છે, વેપારીઓ આવે છે, કોલ્ડ સ્ટોરેજ તરફથી અથવા તમે જગ્યા તરફથી કોઈ એવો એસોસિએશન નથી કરેલો ખેડૂતને મેક્સિમમ ભાવ મળે, સારામાં સારા ખેડૂત પૈસા કમાવે, 2 રૂપિયા ખેડૂત વેપારી બધા કમાવે, એવું કોઈ એસોસિએશન તમે કર્યું છે કે ખાલી કોઈ આવે ને લઈ જાય ને જાય ને બધું એવું જ છે? અમારા કોલ્ડ વતી તો અમારે એ જ કહેવાનું થાય છે કે એક છોંયડો ભરે, બે બ્રિજ ભરે અને અહીંયા બધા ભેગા થાય તો વેપારીને જો વાડીએ ફરવું ના પડે. એ જ છે. અમારે કોઈ એસોસિએશન નથી કે કોઈ અમારી કોઈ રૂલ્સ નથી. વેપારી જોડાય છે. ક્યાંથી આવો છો આપ? હું પાલનપુરથી આવું છું. કેટલા વર્ષથી વેપાર કરો છો? લગભગ 15 વર્ષથી વેપાર કરું છું. ટેટી તરબૂચમાં સિઝનેબલ ધંધો છે. તમારી પેઢી છે કે તમે ખાલી ઉચ્ચક લો છો ડાયરેક્ટ વેચો? ઉચ્ચક ડાયરેક્ટ હોલસેલ. બરાબર છે. હા, મારો તમને સવાલ છે, ગઈ સાલ કરતો આ સાલ ટેટી કેવી છે અને તમે ભાવમાં શું ડિફરન્ટ? ગઈ સાલ કરતાં આ વખત ટેટી સારી છે પણ અહીંયા આ વખત કહેવાનો મતલબ એમ છે ખેડૂતભાઈ એમના બોલ્યા હતા કે અમને અહીંયા બજાર મળતું નથી. અને બજાર અહીંયા અમે 15 રૂપિયા પણ લઈએ છીએ, 16 રૂપિયા પણ લઈએ. તો આપો ને મારી વાત 16 રૂપિયા બી લઈએ, 20 રૂપિયા પણ લઈએ, એવું ના નથી. પણ અહીંયા સામે ખેડૂત મિત્ર જોડે અમે ટેટી લઈ જઈએ છીએ ત્યાં આગળ, પણ ત્યાં અમારા ગ્રાહકો પણ ભાવ હાલતા નથી.
હવે અમે અહીંયાથી વેપાર અમે અહીંયાથી લઈને જઈએ ત્યાં ભાવ ના મળે તો મને અહીંયા ઊંચી ખરીદી કેવી રીતે કરવાની બાદ એ ટેટીથી બોલી બરાબર નથી થતી. અહીંયાથી ઊંચી ખરીદી કરીને ત્યાં ગ્રાહક લેતા નથી તમારે ત્યાં વેપાર કેવી રીતે કરવાનો બરાબર એટલે અમે અહીંયા ત્યાં ગ્રાહક માંગે છે એ પ્રમાણે અહીંયા અમે ₹2 રૂપિયાનો વાળીઓ રાખી અને અમે અહીંયા સંગ્રહ કરીએ સામે ચલણ હોય એ પ્રમાણે અમે અહીંયા ખરીદી કરીએ છીએ એના ઉપર અમે હેઠતા નથી ગઈકાલની વાત કરું છું કાલ મેં 9:25 નો અહીંયા સોદો કર્યો હતો 9:25 અત્યારે અમદાવાદના અંદર મારી ગાડી 11.5-12 રૂપિયાનું ચલણ થઈ છે બોલો હવે મારે અહીંયા અત્યારે 11 રૂપિયાનો અહીંનો બજાર બોલે છે હવે અમારે ખરીદી શું કરવાની કમિશન લાગે ભાડું લાગે મજૂરી લાગે હવે અમારે વેપાર કેવી રીતે કરવાનો અત્યારે મારી 4 ગાડી ત્યાં આગળ બેલેન્સમાં પડી છે 4 ગાડી બેલેન્સ પડી છે હવે અમારે વેપાર કેવી રીતે કરવાનો બોલો મતલબ તકલીફ છે અહીંયા આગળનો બજાર નથી, આગળના ખેડૂતભાઈનો બી વાંક નથી કે વેપારી ભાઈનો વાંક નથી વાંક કોનો વાંક કોઈનો નથી ખપ નથી કઈ બજારમાં ખપ નથી બજારમાં ખપ નથી બજારમાં ખપ નથી ગ્રાહકો સસ્તું માંગે છે ગઈ સાલ કરતા આ ફેર માંગ કે ખાવામાં નથી કોઈ તકલીફ છે કે ગઈ સાલ કરતા આ વખત પણ સારી છે બધી રીતે ફરજિયાત છે અને શાઇનિંગમાં કલરમાં મીઠાશમાં બધી રીતે ટેટી સારી છે આ વખત સારી છે શું કહેશો ગયા વર્ષની આપણે સરકારી તરફોને ચાલીએ આ વર્ષે આજની તારીખ પ્રમાણે ગયા વર્ષે આ જ તારીખોમાં ખેતીના 6 અને 7 રૂપિયા હતા તો હાલમાં 9 રૂપિયાથી 10 રૂપિયાની બજાર છે ખેતી પણ ઓછી છે ઉતારો પણ ઓછો હોય અને ક્વોલિટી પણ સારી છે પણ એ ગયા વર્ષ પ્રમાણે 2-3 રૂપિયા કિલે વધારો છે ખેતીના ઉત્પાદન ઓછાના કારણે. પણ એ વાત સાચી છે પણ દેખો મિત્રો મારા હાથમાં જે ટેટી દેખાય છે આ લગભગ 2 કિલોની ટેટી છે પાછળ તમે આ ટ્રેક્ટર પડેલું છે આ પણ જો એકદમ ક્વોલિટી છે એટલે ખેડૂતોને પ્રશ્ન એ છે કે જે માલ જે ગુણવત્તામાં જે ઉત્પાદક થયો છે એ ઉત્પાદક થોડો ઓછો થયો છે અને ક્વોલિટી પણ છે એ પ્રમાણે ભાવ નથી મળતો પણ એક બાજુ વેપારી મિત્રો કહી રહ્યા છે કે જે અમે આ ભારતીય અહીંયા લઈએ તો ઉપર અમે મજૂરી અને ખર્ચ કાઢતો અમે મરી જઈએ છીએ એટલે આ બેલેન્સ જળવાતું હોય છે પરંતુ કહેવાય છે ને ખેડૂત એ જગતનો તાત છે અને એ જગતનો તાત એ ક્યારે ભાવ નક્કી નથી કરતો હોતો કારણ કે જ્યારે આપણે મોલમાં જઈએ છીએ ત્યારે 10 રૂપિયાની પેન હોય અને એના ઉપર લેબલ મારેલું હોય તો 10 રૂપિયા જ આપવા પડે છે પરંતુ 4 મહિના મજૂરી કરેલો ખેડૂતને આ પહેલાથી ભાવ નક્કી નથી કરી શકતો કારણ કે આ જગતનો તાત કહેવાય છે એટલે જ એ સૌથી મહાન કહેવાય છે. નમસ્તે નોલેજ સ્ટુડિયોમાં હું મુકેશ માળી.